વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર ગ્રામીણ કક્ષાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો પરિચય મેળવ્યો. એમાં છેલ્લે આપણે જિલ્લા પંચાયતની વાત કરી. તો આ જિલ્લા પંચાયત જે છે એના રચના વિશે વાત કરી, એના કાર્યો વિશે વાત કરી, એના વહીવટ વિશે વાત કરી. છેલ્લો પેરેગ્રાફ હવે આપણે સમજી લઈએ. સમાજના નબળા વર્ગોને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક આર્થિક સગવડ મળી રહે તેવી યોજનાઓ ઘડવી અને તેનો અમલ કરવાનું કામ સામાજિક ન્યાય સમિતિનું છે. આપણે જોયું છેલ્લા લેક્ચરની અંદર સામાજિક ન્યાય સમિતિનું દ્રશ્ય જોયું હતું. એક ફોટો હતો જે આપણે જોયો, જે તમારા પુસ્તકમાં પણ છે. તો એ શું કામ કરે છે? તો કે જે સમાજના નબળા વર્ગો છે એમને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક આર્થિક સગવડ મળી રહે તેવી યોજના ઘડવી અને તેનો અમલ કરવો, એનું કામ એ સામાજિક ન્યાય સમિતિ કરે છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ 5 સભ્યોની બનેલી હોય છે. આમાં સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય છે. ગ્રામ્ય વિસ્તાર હોય, તાલુકા લેવલ હોય કે જિલ્લા લેવલ હોય, એમાં 5 સભ્યો હોય છે. પંચાયતી રાજમાં 3 સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે અને આ સમિતિની રચના કરવી પણ ફરજિયાત છે. આ સમિતિનું કાર્ય નબળા વર્ગોને ન્યાય આપવાનું છે. એક વાક્યની અંદર એણે ઘણું બધું કહી દીધું છે કે જે નબળો વર્ગ છે સમાજનો, એમને ન્યાય આપવાનું કાર્ય કોણ કરે છે? તો કે સામાજિક સમિતિ કરે છે. અને ગ્રામ્ય લેવલે, જિલ્લા લેવલે, તાલુકા લેવલે, એમ 3 લેવલે એ સમિતિ રાખવી ફરજિયાત છે પંચાયતી રાજની અંદર. જ્યારે ત્રિસ્તરીય માળખું આપણે સ્વીકારેલું છે એટલા માટે. કારણ કે આપણો દેશ એ બહુ મોટો અને વિશાળ દેશ છે. એનું એક જ જગ્યાએથી સંચાલન કરવું, એનું વ્યવસ્થાપન કરવું, એના નિયમોનો અમલ કરાવવો, નિયમો બહાર પાડવા, આ બધું એક જગ્યાએથી શક્ય બને એમ નથી. એટલે જ આપણા દેશની અંદર પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું અમલમાં આવેલું છે અને એ પ્રમાણે વહીવટ સરળતાથી અને સુગમતાપૂર્વક કરી શકાય એટલા માટે. તો આપણે છેલ્લા પેરેગ્રાફની અંદર સામાજિક ન્યાય સમિતિનું મહત્ત્વ પણ સમજી ગયા કે સામાજિક ન્યાય સમિતિ જે છે એનું કાર્ય શું છે, એનું મહત્ત્વ શું છે. એ નબળા વર્ગોને શિક્ષણ, સ્વાસ્થ્ય આપવાનું કાર્ય કરે છે, સામાજિક આર્થિક સગવડોમાં એમની વધારો કરે છે અને ખાસ સામાજિક સમિતિ છે એ નબળા વર્ગોને ન્યાય આપવાનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ગ્રામ્ય કક્ષાની જે 3 સ્વરાજ્યની સંસ્થાઓ હતી એના વિશેનો અભ્યાસ અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આપણે જે અભ્યાસ કરીશું એ શહેરી કક્ષાની સ્વરાજ્ય સંસ્થા વિશે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે એના વિશે અભ્યાસ શરૂ કરીએ. શહેરી પ્રશાસન. આપણા દેશના 1 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકા તથા 5 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં મહાનગરપાલિકા એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. અહીંયા એમ કીધું 1 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકા અને 5 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા નગરોમાં મહાનગરપાલિકા એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. વસ્તીના આધારે આ વિસ્તારો નક્કી કરવામાં આવે છે. વસ્તી હોય એ વસ્તીના આધારે વિસ્તારો નક્કી કરવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ કરવામાં આવે છે. દર 5 વર્ષે શું કરવામાં આવે છે? ચૂંટણીઓ કરવામાં આવે છે. શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. આપણે જોઈએ કે દર 5 વર્ષે ચૂંટણીઓ યોજવામાં આવે છે. શહેરના જે મતાધિકાર ધરાવતા મતદારો છે એ ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. પહેલી જ વાત અહીંયા આપણે કરીશું નગરપાલિકાની. સામાન્ય રીતે 25,000થી વધુ વસ્તીવાળા શહેરોમાં નગરપાલિકા હોય છે.
25,000થી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં જે વસ્તી હોય એ વસ્તી 25,000 કે તેથી વધુ હોય તો ત્યાં નગરપાલિકા અસ્તિત્વ ધરાવતી હોય છે. નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 28 હોય છે. નગરપાલિકાના સભ્યોની સંખ્યા કેટલી હોય છે? ઓછામાં ઓછી 28. હવે રચના કેવી રીતે થાય છે એના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ કે નગરપાલિકા વિસ્તારને વસ્તીના આધારે વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. એના વસ્તીના આધારે જ્યાં જેટલી વસ્તી છે એ વસ્તીના આધારે એના જુદા જુદા વિભાગો પાડવામાં આવે છે. એક વોર્ડમાં 4 સભ્યો હોય છે, જેમાંથી 50% મહિલા અનામત સભ્યો હોય છે. ખાસ અહીંયા એ યાદ રાખવાનું કે એક વોર્ડની અંદર 4 સભ્યો હોય છે. એ સભ્યોમાંથી એમાં ખાસ કરીને 50% જે છે એ મહિલા અનામત સભ્યો હોય છે. જેમાંથી ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે. જે ચૂંટાયેલા સભ્યો છે એમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે. પ્રમુખ એ ચૂંટાયેલા વડા છે. તેમનો કાર્યકાળ 2.5 વર્ષનો હોય છે. તેઓ નગરપાલિકાનો અધ્યક્ષ પદ સંભાળે છે. પ્રમુખ છે એ ચૂંટાયેલા વડા કહેવાય છે. તેમનો કાર્યકાળ 2.5 વર્ષનો હોય છે અને તેઓ નગરપાલિકાનું અધ્યક્ષ પદ સંભાળે છે. એટલે ખાસ અહીંયા એ વાત યાદ રાખવાની કે વસ્તીના આધારેના જુદા જુદા વોર્ડ પાડવામાં આવે છે. એક વોર્ડની અંદર 4 સભ્યો હોય છે, જેમાં 50% મહિલા અનામત સભ્યો હોય છે. ચૂંટાયેલા જે સભ્યો હોય છે એમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થાય છે, એટલે કે પસંદગી કરવામાં આવે છે. એ લોકો જ એની મેળે નક્કી કરી નાખે છે. પ્રમુખ એ ચૂંટાયેલા વડા છે અને એમનો કાર્યકાળ 2.5 વર્ષનો હોય છે. અને ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે એમનો કાર્યકાળ જે છે એ 2.5 વર્ષનો હોય છે, એટલે એ નગરપાલિકાના વડા કહેવાય છે. એનું અધ્યક્ષ પદ એ સંભાળે છે. વહીવટ શું કરવાનો? હવે ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે. જે ચૂંટાયેલા સભ્યો છે ને એમાંથી વિવિધ સમિતિઓ બનાવે, જેમાં કારોબારી સમિતિ, નાણાં સમિતિ, આરોગ્ય અને સફાઈ સમિતિ, બાંધકામ સમિતિ વગેરે ઉપરાંત જરૂર મુજબની અન્ય સમિતિઓ રચવામાં આવે છે. જે ચૂંટાયેલા સભ્યો છે એમાંથી જુદી જુદી સમિતિઓ બનાવવામાં આવે છે. સફાઈ સમિતિ, બાંધકામ સમિતિ, કારોબારી સમિતિ, નાણાં સમિતિ. આ લોકોને જુદા જુદા જૂથમાં વહેંચી દેવામાં આવે છે સમિતિઓના. નગરપાલિકાના વહીવટી વડા ચીફ ઓફિસર ગણાય છે, એટલે કે સરકારી વ્યક્તિ ગણવામાં આવે છે. આ બધા છે એ ચૂંટાયેલા વ્યક્તિ હોય છે, પણ સરકાર તરફથી નિમવામાં આવેલ વ્યક્તિ હોય જે નગરપાલિકાનો વહીવટ સંભાળે છે એને ચીફ ઓફિસર કહેવાય છે. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. કાર્યો: નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે નીચે મુજબના કાર્યો હાથ ધરવામાં આવે છે. જે કાર્યો હાથ ધરવામાં આવે છે એ કેવા હોય છે? તો કે નીચે મુજબના હોય છે. પહેલું કે પાણી પુરવઠાની વ્યવસ્થા કરાવવી. નગરની અંદર પૂરતા પાણીની વ્યવસ્થા કરાવવી જોઈએ. દરેક વિસ્તારમાં નગરજનોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એ પાણી પૂરી પાડવાની સુવિધા નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. નંબર 2, રસ્તા, ગંદા પાણીનો નિકાલ અને સફાઈની વ્યવસ્થા. રસ્તા બનાવવા, સફાઈ કરાવી અને ગંદા પાણીનો નિકાલ કરાવવાની વ્યવસ્થા પણ નગરપાલિકા દ્વારા જ કરવામાં આવે છે. જન્મ, મરણ અને લગ્નની નોંધણી કામગીરી. નવા બાળકનો જન્મ થાય, કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય કે કોઈ નવા લગ્ન થાય તો એની નોંધણી કરાવવાની પણ જવાબદારી એ નિભાવે છે. નગર નિયોજન અને શિક્ષણની વ્યવસ્થા. નગરનું નિયોજન કરવું અને શિક્ષણની વ્યવસ્થા નગરમાં સારી કરવી એ પણ નગરપાલિકા હસ્તક આવે છે કામગીરી. અગ્નિશમન, અખાદ્ય પદાર્થોના વેચાણ સામે કાર્યવાહી. જે અગ્નિશમન કહેવાય છે કે ફાયર ફાઇટર્સ, જેને આપણે કહીએ ફાયર બ્રિગેડિયર, એટલે મીન્સ કે જે જગ્યાએ આગ લાગી હોય ત્યાં આગ બુઝાવવા માટે અગ્નિશામક યંત્રોની વ્યવસ્થા ઊભી કરવી. અખાદ્ય પદાર્થોના વેચાણ સામે, જે ખાદ્ય ન હોય એટલે કે જેનો ખાવામાં ઉપયોગ કરવાથી નુકસાન થતું હોય એવા
એના વેચાણ સામે કાર્યવાહી પણ કરવી જરૂરી છે. બગીચા, પુસ્તકાલયો વગેરે સુવિધાઓ આપવાનું, બગીચાની સુવિધા આપી, પુસ્તકાલય પણ નગરની અંદર ઊભું કરવું, આવી તમામ પ્રકારની સુવિધા આપે છે. સાંસ્કૃતિક ભવનો કે સભાગૃહનું નિર્માણ અને સાર સંભાળ, સાંસ્કૃતિક ભવનો ઊભા કરવા અને સભાગૃહનું નિર્માણ કરવું એ પણ એની જવાબદારી આવે છે અને એની સાર સંભાળ રાખવાની. પ્રવૃત્તિ શું કહે છે કે શહેરી વિસ્તારમાં આવેલી નગરપાલિકાની કચેરીની મુલાકાત લો. જે શહેરી વિસ્તારની અંદર ખાસ કરીને નગરપાલિકાની કચેરી આવી હોય ત્યાં આ મુલાકાત લેવાની વાત છે. નગરપાલિકાના પ્રમુખે કઈ કામગીરી કરવાની હોય તેની માહિતી મેળવો. નગરપાલિકાના પ્રમુખ હોય એને કઈ કામગીરી કરવાની હોય તેની માહિતી મેળવો. તમે નગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો તમારા વોર્ડના સભ્યોના નામ લખો. તમે જો નગરપાલિકાના વિસ્તારમાં રહેતા હોય તો તમારા વોર્ડના સભ્યોના નામ, એટલે કે મેં કીધું ને અગાઉ કે વસ્તીના આધારે જુદા જુદા વોર્ડ પાડી દેવામાં આવે છે અને વોર્ડની અંદર 4 સભ્યો ઉપર 50% મહિલા અનામતની પણ જોગવાઈ કરવામાં આવેલી હોય છે. ત્યારબાદ આપણે વાત આગળ વધારીએ. મહાનગરપાલિકા. નગરપાલિકાની વાત આપણે કરી કે 25,000થી તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકા આવેલી હોય છે અને નગરપાલિકાનો વહીવટ કોણ સંભાળે, એના કાર્યો કેમ છે, એમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કેવી રીતે યોજાય છે અથવા એની પસંદગી કેમ થાય છે, એની રચના વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવી. હવે આપણે મહાનગરપાલિકા વિશે માહિતી મેળવીશું. મહાનગરપાલિકામાં સભ્ય સંખ્યા વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. એક વસ્તુ ખાસ અહીંયા યાદ રાખવા જેવું છે કે જે તે સભ્ય સંખ્યા નક્કી કરવામાં આવે છે, પછી એ ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, તો એ વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. વસ્તી ખૂબ મહત્વનો ભાગ ભજવે છે કે એ ગામમાં કે શહેરમાં કે મહાશહેરમાં પરિવર્તિત થશે, એનો આધાર ત્યાં વસેલી વસ્તી ઉપર રહેલો છે. મહાનગરપાલિકાના સભ્યને કોર્પોરેટર એટલે કે કાઉન્સિલર તરીકે ઓળખવામાં આવે છે. મહાનગરપાલિકાના સભ્યને, જે મહાનગરપાલિકાના સભ્યો હોય એ સભ્યોને કોર્પોરેટર એટલે કે કાઉન્સિલર તરીકે ઓળખવામાં આવે છે. મહાનગરપાલિકાના વડાને મેયર કહેવામાં આવે છે. આપણે જોયું નગરપાલિકાના વડાને શું કહેવામાં આવે છે? પ્રમુખ કહેવામાં આવે છે. તો મહાનગરપાલિકાના વડાને શું કહેવામાં આવે છે? મેયર કહેવામાં આવે છે. ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ છે. કેટલી છે ગુજરાતમાં? કે ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ આવેલી છે. એની રચના જોઈએ તો એનો અર્થ એવો થયો કે ગુજરાતના 8 શહેરો એવા છે કે જેની વસ્તી 1 લાખ કરતાં, અહીંયા જે કહી દીધું હશે કે 1 લાખ કરતાં વધુ છે. મહાનગરપાલિકાને વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. મહાનગરપાલિકાને વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે, જેવી રીતે નગરપાલિકાને વહેંચવામાં આવતી હોય એ રીતે. 75,000ની વસ્તીએ એક વોર્ડ બનાવવામાં આવે છે. 75,000ની વસ્તીએ એક વોર્ડ બનાવવામાં આવે છે, જેમાં 4 સભ્યો હોય છે. આપણે અગાઉ એ વાત સમજી ગયા કે વોર્ડની અંદર 4 સભ્યો હોય છે, તેમાંથી 50% મહિલા અનામત સભ્યો હોય છે. જેવું નગરપાલિકામાં છે એવું જ મહાનગરપાલિકામાં છે, થોડુંક એનું કાર્યક્ષેત્ર અને વિસ્તાર વધારે છે. શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીમાં મતદાન કરી શકે છે અને પોતાના વિસ્તારના કોર્પોરેટરને ચૂંટે છે. શહેરની અંદર જે વસતા હોય, મતાધિકાર ધરાવતા હોય એવા તમામ મતદારો હોય એ મતદાન કરી શકે છે અને પોતાના વિસ્તારના, ખાસ કરીને
જે કોર્પોરેટર છે એને ચૂંટે છે. વિવિધ વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્યો, ખાસ કરીને અહીંયા વોર્ડની વાત ઉપર ભાર મૂકવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, કે વિવિધ વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્યો બહુમતીથી પોતાનામાંથી મેયર ચૂંટી કાઢે છે. એટલે કે જે સભ્યો ઓલરેડી ચૂંટાઈ ગયેલા છે એ ચૂંટાયેલા જ સભ્યોમાંથી કોઈ એક વ્યક્તિની ઉપર પસંદગી કરીને એમને મેયર બનાવવામાં આવે છે. મેયર પોતાના હોદ્દા પર 2.5 વર્ષ માટે રહે છે. જેવી રીતે નગરપાલિકાના વડા, જેને પ્રમુખ કહેવાય છે, એ પ્રમુખ પોતાના પદ પર 2.5 વર્ષ રહી શકે છે. એ જ રીતની કામગીરી અહીંયા કરવામાં આવે છે. વહીવટ. ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે. જે ચૂંટાયેલા સભ્યો છે એ સભ્યોમાંથી શું બનાવવામાં આવે છે? વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે. જેમાં કારોબારી સમિતિ એટલે કે સ્ટેન્ડિંગ કમિટી સૌથી વધારે મહત્વની હોય છે. એટલે કે અહીંયા મહાનગરપાલિકા લેવલે કારોબારી સમિતિ સૌથી વધુ મહત્વ ધરાવે છે. મહાનગરપાલિકાના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનર ગણાય છે. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. મહાનગરપાલિકાના વહીવટી વડા કોને ગણવામાં આવે છે? મ્યુનિસિપલ કમિશનર. અને એમની નિમણૂક પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. એટલે કે નગર લેવલે જે ચીફ ઓફિસર વહીવટી કાર્ય સંભાળે છે એમની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. મહાનગરપાલિકાએ જેની નિમણૂક મ્યુનિસિપલ કમિશનર તરીકે કરવામાં આવે છે એની નિમણૂક પણ રાજ્ય સરકાર કરે છે. તો એનો અર્થ એવો છે કે આ બંને વ્યક્તિ સરકારી કર્મચારી ગણવામાં આવે છે. એની ચૂંટણી થતી નથી, પરીક્ષાઓ આપી અને આવે છે, પરીક્ષા પાસ કરી. હવે વહીવટ આપણે જોઈએ કે એનો વહીવટ કેવો હોય છે અને કઈ લેવલનો હોય છે. બરાબર. ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે. એ પેરેગ્રાફ આપણે સમજી ગયા. કાર્યો જોઈએ. શહેરી વિસ્તારમાં વસ્તી વધારે હોય છે, આથી નાગરિકોની સુખાકારી અને શહેરના વિકાસ માટે વધુ જવાબદારીપૂર્વક કામગીરી કરવાની હોય છે. શહેરી વિસ્તારમાં વસ્તી વધારે હોય છે, આથી નાગરિકોની સુખાકારી અને શહેરના વિકાસ માટે જવાબદારીપૂર્વક કામગીરી કરવાની હોય છે. જાહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી, પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા અને વિતરણ, ગટર વ્યવસ્થા, સાફ સફાઈ અને ગંદા કચરાનો નિકાલ, રસ્તાઓ બનાવવા અને જાળવણી કરવી, રસ્તા પર લાઇટની વ્યવસ્થા કરવી, પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરવી, પુસ્તકાલય, ક્રીડાંગણો અને બાગ બગીચા બનાવવા, ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવી, જન્મ મરણ અને લગ્નની નોંધણી કરવી. આમ જુદા જુદા એમ કહી શકાય કે એના પાસાઓ છે. અને એ પાસાઓના આધારે એમ કહી શકાય કે જુદી જુદી નોંધણી પણ કરવામાં આવે છે. જેવા કાર્યો નગરપાલિકાના છે એવા જ કાર્યો મહાનગરપાલિકાના છે. ફેર એટલો છે કે નગરપાલિકાના કાર્યક્ષેત્ર કરતાં મહાનગરપાલિકાનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ છે. એના અમુક જે એમ કહી શકાય કે વિસ્તારો જે છે એ વિસ્તારોની અંદર વસ્તી 75,000 સુધીની નક્કી કરવામાં આવેલી હોય છે. 75,000 એક વોર્ડ નક્કી કરવામાં આવે છે અને વોર્ડની અંદર 4 સભ્યો હોય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે આ લેક્ચરની અંદર આપણે શેના વિશે અભ્યાસ કર્યો. સૌપ્રથમ આપણે સામાજિક ન્યાય સમિતિ વિશે વાત કરી. સામાજિક ન્યાય સમિતિ 3 સ્તરે ફરજિયાત હોય છે અને એ નબળા વર્ગોને ન્યાય આપવાનું કામ કરે છે, જે સમાજમાં નબળા વર્ગો હોય એ. ત્યારબાદ નગરપાલિકા અને મહાનગરપાલિકાના કાર્યો જોયા, વહીવટી કાર્ય જોયું, એની રચના જોઈ. આમ જુદા જુદા મુદ્દાઓ વિશે આપણે આ લેક્ચરની અંદર અભ્યાસ કર્યો છે. આશા રાખું છું તમામ મુદ્દા તમે સારી રીતે સમજ્યા હશો અને એનું દૃઢીકરણ તમે સારી રીતે કરશો. એ જ અપેક્ષા સાથે
હું વિરમું છું. થેન્ક યુ વેરી મચ.